બાર. ચલો શું ભણીએ આપણે? આઇસોબાર. તો આઇસોટોપ એટલે શું તમને મેં કીધું? હમશકલ, સેમ ટુ સેમ, જેની કેમિકલ પ્રોપર્ટી સેમ છે, ફિઝિકલ પ્રોપર્ટી અલગ અલગ છે, એને આપણે આઇસોટોપ કહેતા. તો આઇસોબાર કોને કહેવાય? તો આઇસોબાર એને કે બે અલગ અલગ એટોમિક નંબર્સ છે. એટોમિક નંબર કેવા છે? અલગ અલગ, એટલે કે બે વ્યક્તિ જ અલગ છે, સમજાણું? પણ બંનેનો માસ નંબર કેવો છે? સેમ. બે વ્યક્તિ અલગ છે પણ હે બે વજનના એકદમ પતલા. તો આપણા એવા છે ભાઈ અહીંયા શ્રીમાન પોપટલાલજી અને બાપુજી છે, બે વ્યક્તિ અલગ પણ બંનેનો વેઇટ કેવો છે? માસ કેવો છે? સેમ હે. પતલા જ લાગે હુક લકડી ભાઈ, સમજાણો? તો આ બેને શું કહેવાય? આઇસોબાર. તો આઇસોબાર એટલે શું સમજાઈ ગયું બચ્ચો? તો આઇસોબાર કોને કહેવાય? આઇસોબાર આર એટમ ઓફ ડિફરન્ટ એલિમેન્ટ. એલિમેન્ટ કેવા છે? અલગ અલગ, વિથ અ ડિફરન્ટ એટોમિક નંબર. બંનેનો એટોમિક નંબર અલગ અલગ છે ભાઈ. એક ઓક્સિજન હોય તો એક સોડિયમ છે, સમજાણું? બંનેનો એટોમિક નંબર કેવો છે? અલગ અલગ છે, બટ સેમ માસ નંબર. માસ નંબર કેવો છે? સેમ.